વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2026નો ઉત્સાહભેર પ્રારંભ. દેશ વિદેશી રંગબેરંગી પતંગોની ભાતે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું. 17 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 60થી વધુ કાઇટિસ્ટે અવનવી પતંગોની જમાવટ કરી આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો. આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે 17 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટની ટીમ ભારતભરમાંથી આવેલા 23 કાઇટિસ્ટો સહિત કચ્છની ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી આવકાર આપવામાં આવ્યો. કાર્યક્રમનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે. તેના જ પરિણામ રૂપે કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની ધરતી પર દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તેમજ ગુજરાતની સંસ્કૃતિનું પ્રતીક બન્યું છે તેમ પ્રમુખશ્રીએ ઉમેર્યું. તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના વિઝનથી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના અવિરત પ્રયાસોથી આજે કચ્છ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. પ્રમુખશ્રી રાજ્ય સરકાર શ્રીના વિકાસના કાર્યમાં એક વિચાર એક દ્રષ્ટિ રાખી વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આ પ્રસંગે કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રીએ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પધારેલ વિવિધ દેશોના કાઇટિસ્ટોને આવકાર આપતા જણાવ્યું કે ઉત્તરાયણ એક દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર અને ઉત્સવનો તહેવાર છે. ત્યારે આ વર્ષે ધોળાવીરા ખાતે દેશ વિદેશના કાઇટિસ્ટો પોતાની કળા પ્રદર્શિત કરશે તે માણવાનો પ્રવાસીઓને મોકો મળશે. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ દરમિયાન અલ્ગેરિયા, આર્જેન્ટિના, ચીલી, કોસ્ટારિકા, ફ્રાન્સ, ગ્રીસ, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, જોર્ડન, રશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ટ્યુનિશિયા, વિયેતનામ અને યુકે સહિતના 17 દેશના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ તેમજ દિલ્હી, કેરળ, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત 7 રાજ્ય સંઘ પ્રદેશના કાઇટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઇટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌએ પતંગ ઉત્સવની મજા માણી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઇટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી. આ પ્રસંગે ધોળાવીરા સરપંચ શ્રી જીલુભા સોઢા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ અધ્યક્ષ શ્રી રૂપેશભાઈ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજુભા જાડેજા, બચાવ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિબેન ગોહેલ, મામલતદાર શ્રી મોળસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી શ્રી વજયસિંહ પરમાર, બીએસએફના અધિકારી શ્રી સહિત અગ્રણીશ્રીઓ શ્રી કેશુભા વાઘેલા, શ્રી બળવંતભાઈ ઠક્કર, શ્રી એનઆર ગઢવી, શ્રી નારાયણભાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.